શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના ગુનામાં એક આરોપી ઝડપાયો। સુરતના ફરિયાદીને શેર બજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવું કહી આરોપીઓએ વિશ્વાસમાં લીધા, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે ₹6,75,600નું રોકાણ કરાવડાવ્યું હતું અને ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને એક પણ રૂપિયાનો નફો આપ્યો ન હતો અને સુરતના વ્યક્તિને પોતે છેતરાયા હોવાના ભાન થતાં તેમને 27મી જુલાઈ 2025ના રોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી। સાયબર પોલીસે તાત્કાલિક અસરથી આ બાબતે તપાસ હાથ ધરી હતી અને પોલીસે બેંક એકાઉન્ટ ધારક ચિરાગ પ્રજાપતિની કરી ધરપકડ। આરોપી અગાઉ જીઆરડીમાં પણ નોકરી કરી ચૂક્યો છે અને પોલીસની પૂછપરછમાં ચિરાગ પ્રજાપતિએ જણાવ્યું કે 70,000 રૂપિયા કમિશન લઈને પોતાનું બેંક એકાઉન્ટ આરોપીઓને ભાડે આપ્યું હતું। આરોપી ચિરાગ પોતાના ખાતામાં આવેલા પૈસા એટીએમથી ઉપાડી સાયબરે અપલોડ કરતી ટોળકીને આપતો। આરોપીના ખાતામાં અત્યાર સુધીમાં 1,53,54,994ના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું। ચિરાગ પ્રજાપતિના બેંક એકાઉન્ટ પર હરિયાણામાં 2, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં એક ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ 70,000 કમિશન લઈ ભાડે આપેલા બેંક એકાઉન્ટ પર અત્યાર સુધીમાં એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 7 ફરિયાદો નોંધાઈ છે।